ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। ક્યારે ચૂંટણી યોજાશે, ક્યારે મતદાન થશે અને ક્યારે પરિણામ આવશે, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમલ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી અને આજે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીનો શંખનાદ કરી દેવામાં આવ્યો છે। ચૂંટણી પંચ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી અને આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે। 263 તાલુકા પંચાયતમાં 3 તાલુકા પંચાયત બાદ કરતા એટલે કે કુલ 260 તાલુકા પંચાયતમાં ચૂંટણીનું આયોજન થવાનું છે। 84 નગરપાલિકા તેમજ 34 જિલ્લા પંચાયતમાં પણ ચૂંટણીનું આયોજન થવાનું છે। આ સિવાય 7 નવી નગરપાલિકા પણ ઉમેરવામાં આવી છે। ઓબીસી અનામત લાગુ પડશે તેવી પહેલી આ ચૂંટણી હશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીમાં ઓબીસી અનામત લાગુ નહોતી પડતી। આ વખતે ઓબીસી અનામત પણ લાગુ પડશે, એટલે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે રાજકીય સમીકરણો છે તેને લઈને પણ ખૂબ જ ખાસ ગણાવવાની છે। મતદાન અને પરિણામની વાત કરીએ તો 26 એપ્રિલ 2026ના દિવસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે। 28/4/2026 પરિણામનું જાહેરાત થશે। આ સિવાય જે ઉમેદવારો છે તેમણે પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવવાનું હોય તો ઉમેદવારી પત્ર ભરવાનું જે તારીખ છે એની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2026 જાહેર કરવામાં આવી છે। ઉમેદવારી પત્ર ચકાસવાની જે તારીખ છે તે 13 એપ્રિલ 2026 છે અને ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2026 છે। એટલે જે પણ ઉમેદવારી નોંધાવવાના હોય તે ખાસ કરીને ધ્યાન રાખે કે 11, 13 અને 15 એપ્રિલ સુધી તમારી પાસે સમય છે। 15 એપ્રિલે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી શકાશે નહીં। 26 તારીખે મતદાન થવાનું છે। 28 પરિણામ આવશે। જો 26 તારીખ સુધીમાં મતદાનમાં કોઈ કારણોસર ચૂક રહેશે અથવા મતદાન પૂરું નહીં થઈ શકે તો 27 તારીખે મતદાન કરવામાં આવશે। પરંતુ હાલ જે માહિતી મળી છે એ પ્રમાણે 26/4/2026ના દિવસે મતદાન થશે અને 28/4/2026ના દિવસે તેનું પરિણામ જાહેર થઈ જશે। ખૂબ જ લાંબા સમયથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ચર્ચા ચાલી રહી હતી, એના કારણે રાજકીય ગરમાવો પણ ચાલ્યો હતો। નેતાઓમાં પણ ઉથલપાથલ જોવા મળી રહી હતી। ગુજરાતના રાજકારણમાં પણ તેની અસર જોવા મળી રહી હતી। જોકે નેતાઓ અને તમામ લોકો જે વાતની રાહ જોઈને બેઠા હતા તે સમય આવી ગયો છે। ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે। 4 કરોડથી વધુ લોકો જે છે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કરવાના છે। પોતાના મતદાનનો અધિકાર જે છે એ વાપરશે અને જોઈએ હવે કે આ જે મતદાનનો અધિકાર છે પ્રજા કેવી રીતે વાપરે છે, કારણ કે ખૂબ જ ઓછા એમની પાસે તક હોય છે પોતે રાજા બનવાની મતદારો પાસે, અને આ એ તક છે કે જ્યારે તે રાજા બનીને પોતાના સેવકો ચૂંટી શકે છે। હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે એટલે નેતાઓ તો તૈયાર થઈ જ ચૂક્યા છે, પરંતુ હવે જનતા પણ પોતાના જનપ્રતિનિધિ ચૂંટવા માટે તૈયાર થઈ જાય। પ્રચાર પ્રસાર પણ ચાલુ થઈ જશે અને આચારસંહિતા પણ ટૂંક સમયમાં લાગુ પડી જશે। એટલે નેતાઓ અને જનતા બંને તૈયાર રહે। 28/4 પરિણામ આવશે। 28/4 પહેલા જનતા રાજા બની શકવાની તક છે તમારી પાસે, એટલે તમારા નેતા તમે જાતે પસંદ કરી શકો છો। હાલ જે ચૂંટણીની રાહ જોવામાં આવતી હતી એ ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। 4 કરોડથી વધુ લોકો ચૂંટણીમાં પોતાના મતદાનનો લાભ લેશે, મતદાનનો જે અધિકાર છે તે ભોગવશે। અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારબાદ લોકો અને જે લોકોને નેતાઓને જેને ચૂંટણી લડવી હતી તેમાં ઉત્સુકતા જોવા મળી રહી છે। સમગ્ર બાબતે નવી કોઈ પણ અપડેટ હશે તે અમે તમારા સમક્ષ રજૂ કરતા રહીશું। વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કંઈ તમારા મંતવ્યો હોય તો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।